Hi, I am Dipali. Welcome to the DC show. Today we have with us Malhar Thakur. Let's get started with the interview. Hi, Malhar, how are things? Great, superb. How are you? I am good too. You tell me, how was the lockdown? I mean, a lot of people changed a lot of things, they did a lot of things. So, how did you plan the whole lockdown? Did you plan it? સી એટલે મારું લોકડાઉન કંઈ બહુ એટલે એમ સડનલી જ થયું છે. આઈ વોઝ શૂટિંગ ઇન કચ્છ અને અચાનક ખબર પડી કે ફ્રોમ ટુમોરો ઇટ્સ લોકડાઉન, યુ કેન નોટ ગો એનીવેર આમ તેમ. તો પહેલાં તો મને એવું હતું કે 21 દિવસમાં પતી જશે, એટલે મેં મસ્ત બોડી મેન્ટેન કરીને આમ સરસ ચાલ્યું. પછી 17th મે સુધી થયું, એટલે મેં કીધું કે હવે તો ખાવા સિવાય ઓપ્શન નથી. સો મેં બરાબર ખાધું, બધી વેબ સિરીઝો પ્લાન કરી હતી, બધી જોઈ. અને એઝ સચ એટલે આમ કહું ને, લોકડાઉન કંઈ પ્લાન નહોતું, પણ થોડું મારા માટે આમ લાઈક 10 વર્ષ પછી હું આટલો ઘરે બેઠો હોઈશ. So, what was the reaction? Because everything, we were all experiencing it for the first time. तो वो सोच क्या थी कि मतलब अब क्या होगा, क्या प्रिडिक्ट किया था कि फ्यूचर कैसा रहेगा, आई मीन वेयर आर वी हेडेड, क्या मतलब ऐसा क्लूलेसनेस ज़्यादा था? डिड यू पैनिक अबाउट इट और यू वर फाइन? डिड यू जस्ट गो बैक एंड थिंक अबाउट, रिग्रेटेड अबाउट ऑल द खर्चास you've done? યા ઓફકોર્સ. એટલે એવું થયું કે હું આમ પહેલાં મને 2-3 મહિનામાં જે થોડું ઘણું થયું કે આ ખર્ચા આટલા થયા છે, આમ કરીએ છે, નવા પૈસા ક્યાંથી આવશે, હપ્તા ચાલે છે ઘરના, બધું મેનેજ કેમનું થશે, બધું આમ એટલે આમ સ્કેટર્ડ હતું બધું. પણ પછી ધીરે ધીરે મેનેજ થઈ ગયું, કારણ કે હવે તો આ જ લાઈફ છે. એટલે પછી આઈ સ્ટાર્ટેડ માય ઓન સેનિટાઈઝર થિંગ ને એમાં હું થોડો ઓક્યુપાઈડ રહ્યો. અને હું થોડો ક્રિએટિવલી એક્સપેક્ટથી જોતો હતો, તો હું નવા લોકોને મળતો હતો થ્રુ માય લાઈવ સેશન્સ ઓન ઇન્સ્ટાગ્રામ, થ્રુ ફેસબુક લાઈવ્સ એન્ડ ઓલ. સો બંને વસ્તુઓથી હું ધીરે ધીરે વાકેફ થતાં બધું મેનેજ થયું, એમ એવું છે. करेक्ट. व्हेन वी वर टॉकिंग अबाउट दैट कि लॉकडाउन में तुमने ये किया वो किया, ऑल्सो इन दिस लॉकडाउन यू एक्चुअली बिकेम टिपिकल बिजनेस पर्सन. यू ऑल्सो केम अप विद अ कास्टिंग रिलेटेड थिंग. That's a firm. And you also collaborated with Trambak as a partnership deal. So what was the whole thing about? How did it all happen? એટલે મને એવું થયું કે આઈ શુડ સ્ટાર્ટ ડુઈંગ બિઝનેસ નાઉ. લાઈક એવું મને થયું કે જ્યાં સુધી તમે છો ત્યાં સુધી વસ્તુઓ ચાલ્યા કરે. સો આઈ સ્ટાર્ટેડ ત્રંબક ઓરિજિનલ્સ વિથ માય ફ્રેન્ડ તત્સત. એની પોતાની ફાર્માસ્યુટિકલ કંપની છે, અને વી કોલાબોરેટેડ ફોર ધ સેનિટાઈઝર. કાસ્ટિંગનો વિચાર એવો હતો કે બહુ જ બધા એવા એક્ટર્સ છે જેમને પ્લેટફોર્મ મળવું જોઈએ. દેટ્સ વોટ આઈ ફેલ્ટ. અને મેં જે સ્ટ્રગલ કરી છે, તો મને એવું થયું છે કે એવા લોકોને એટલીસ્ટ પ્લેટફોર્મ મળે જે લોકો સતત સ્ટ્રગલ કરી રહ્યા છે. સો આઈ હેવ લોન્ચ માય કાસ્ટિંગ ફર્મ વિચ ઇઝ કાસ્ટિંગ હમ કરેંગે. સો એટલા માટે આ આઈડિયા આવ્યો, ને મને બિઝનેસનો કોઈ એવો એઝ સચ પ્લાન નહોતો. મને ઇન બિટવીન થોટ આવ્યો, ને આઈ હેવ સ્ટાર્ટેડ નોટ વિથ ધ પ્લાન, બટ યા પછી પ્લાનિંગ કર્યું ને પછી સ્ટાર્ટ થયું. करेक्ट. सो व्हेन वी आर टॉकिंग अबाउट बिजनेस, तो आप जिस तरह से कर रहे हैं बिजनेस, तो तुमको कहीं ना कहीं ऐसा लगता है दैट यू माइट change it to a plan B and decide that you better be a whole full-time business person? નો નોટ એક્ટિંગ, રાઇટિંગ ને એ બધાની જોડે હું બહુ લાગેલો છું, ને એ બધું મારો બેઝિક શ્વાસ છે. એટલે એના વગર તો મને નહીં ફાવે. પણ આ એવું કે નોટ પ્લાન બી, પણ એવું કે એક છે પોતાની વસ્તુ જેમાં આપણને મજા આવે છે, એમ એવું. Correct. Also, because you're talking about writing, so you wrote a lot of poems and kept it on your social media. And there was this one poem which got a lot of hate calls. So, क्या था मतलब? Why did it bother you so much? એટલે હું ક્યારેય કોઈ વિચારીને લખતો નથી કે આમાં હું લખીશ તો ઓડિયન્સ શું વિચારશે, આવું લખીશ તો શું રિએક્શન આવશે. હું જેવો બેઝિક માણસ છું એવી રીતે જ મારું સોશિયલ મીડિયા છે. એટલે એવું કંઈ ખોટું કંઈ એવું પ્લાનિંગ નહોતો કર્યો. હું જેમ પોએટ્રી મૂકતો હોઉં છું એવી તમે મૂકી. અને કે બળેલી રોટલીને ઘી ના મળે એવી એક વાત હતી, ને તુલસીને પાણી ચડાવો એમ ઈશ્વર ના મળે એમ. તો લોકોને એવું થઈ ગયું કે યાર આમાં તો મેં તુલસી માતાનું અપમાન કરી નાખ્યું, ને બધા લોકો આવી ગયા, ને હા બધું હશે યાર, આપણને કંઈ વાંધો છે નહીં, તો મેં તો અઠવાડિયું બધું નથી કરું સોશિયલ મીડિયા એમ. સો પછી મેં એક સ્ટેટમેન્ટ લખીને સોશિયલ મીડિયા પર મૂકી દીધું, ને આફ્ટર દેટ બધું નોર્મલ થઈ ગયું એમ. ઇટ હેપન. પણ હવે લોકોએ સમજવું જોઈએ કે ટ્રોલિંગ ઇઝ નોટ યોર બિઝનેસ. થોડા મોટા થાઓ, ગ્રો અપ થાઓ, પછી વાત કરો એમ. Also, उस आर्टिकल में मेंशन था कि दिस कैन बी ऑल्सो बिकॉज ऑफ द पीपल जो आपसे थोड़े जेलस होंगे इस इंडस्ट्री से लेके. सो डू यू रियली थिंक दैट देर आर पीपल हु आर जेलस ऑफ यू? એટલે લોકોને ઘણીવાર એવું લાગે છે કે હું એકલો જ કામ કરું છું. એટલે મને એવું થાય કે મને મળે છે તો હું કરું છું યાર એમ. એટલે અને મને ભગવાનની દયાથી કોઈનાથી કોઈ જેલસી નથી. ઇવન તો આઈ એમ અ સપોર્ટિવ. હું જેટલા લોકોને ઇન રિયલ લાઈફ આઈ મીટ, મને એવું લાગતું નથી કે કંઈક એ લોકો બળતા હશે, પણ આઈ ડોન્ટ નો. હવે એ લોકોને કંઈ થતું હશે તો God bless them. Correct.
So talking about social media, you put up the best and the real self of yours, right? But ऐसी क्या 5 चीज़ें हैं जो सोशल मीडिया पे या न्यूज़पेपर्स में कहीं पे भी नहीं है, जो किसी को नहीं पता, वो 5 चीज़ें आप अभी बताएं. યાર એવું તો હું સિંગલ છું એવું ખબર છે બધાને? Okay then. હા એટલે હું છું એમ એટલે એમ. But you know you don't have to get married. હા યાર એ નથી કરો મારે લગ્ન હમણાં. આઈ નો આપણું એ ફ્રેન્ડશિપમાં એ છે કે ભાઈ નથી કરવું. પણ બીજું યાર એટલે બીજી કંઈ આમ તો લગભગ બધાને ખબર છે કેટલા No, but then नहीं, still there has to be something, no, that nobody. आई हैव अ ग्रेट फैशन सेंस, लोगों को नहीं पता है. Okay, where is the stylist? Can you please call the stylist here? She's trying to hide somewhere. The baddest shoes I have in my life. How do you buy such shoes? What makes you like क्या decision पार है वो तुम? અરે મને એવો ઉત્સાહ હોય છે ત્યારે ક્યારે યાર આ ગજબ છે હું લઈ લઉં એમ, પણ પછી ખબર પડે છે કે આ ક્યાંય કોઈની ઉપર સૂટ નથી થતા. Can you please clap for him? Okay, these are 3 things, 2 more. મેં સિંગિંગના ક્લાસીસ ચાલુ કર્યા હતા. चालू क्या था यानी? I was joined in my theatre days. As a student I have started, અને પછી because of so many reasons I couldn't continue. What were the reasons? અરે એકચ્યુઅલી પ્લેસ કરવા માંડ્યો અને પછી મને જગ્યાઓ ચેન્જ કરવાની આવી મુંબઈમાં અને આઈ કુડન્ટ કોન્સન્ટ્રેટ ઓન સિંગિંગ. સો એ હતો એક 5 ક્લાસ પછી, પણ આઈ રિયલી વોન્ટ ટુ સ્ટાર્ટ અગેન, તો લેટ્સ સી. बाकी बस Now one more. There has to be one more. ऐसा तो नहीं होगा कि मल्हार के बारे में सब कुछ पता होगा. आई कैन किल समवन फॉर माय फूड, यू नो. Alright guys, beware of that. નો आई एम बिग टाइम फूडी, એટલે એવી કોઈ ગોળી શોધી રહ્યો છું કે વજન એટલું જ રહે ને ખાવાય વધારે ખવાય, પણ એવું કંઈ છે નહીં યાર. જસ્ટ લાઈક વેક્સિન. अच्छा ओके, ऑलराइट. बट ऐसा कौन सी मूवी थी, ऐसी एक पर्टिकुलर मूवी जिसके लुक टेस्ट के लिए यू वर डेस्परेटली वेटिंग कि यार इसका लुक टेस्ट तो बेस्ट होना चाहिए? लाइक व्हाट वाज दैट कैरेक्टर? દેટ વોઝ કેસરિયા. કારણ કે એકદમ ઇન્ડિયનાઇઝ ને કચ્છીનો લુક હતો પૂરો. સો એના માટે મેં બહુ મહેનત પણ કરી, બહુ તૈયારીઓ પણ કરી, અને મને નહોતી ખબર કે આટલા બધા કપડાં, એમાં આટલા અલગ પ્રકારના કોસ્ચ્યુમ્સ હશે, જેમાં એકદમ બાંધણી ને આવું બધું ટાઈપ્સ, બધું નવું હતું મારા માટે. પણ ઓફકોર્સ એટલે મને એના માટે બહુ એક્સાઇટમેન્ટ હતું એ લુક માટે. Okay. So coming to the point of you doing films, Kesaria is yet to release and get all out. યેટ ટુ શૂટ ઇવન. अच्छा okay, it's yet to shoot. You अच्छा okay, you left it in halfway. हाँ, बिकॉज लॉकडाउन तभी हुआ और स्कॉटलैंड में शूट है ज़्यादातर. Okay. So do you also shoot looking at the locations? हाँ તો Do you look at it? મતલબ હવે કોઈ અમદાવાદમાં શૂટ કરે તો મારે 2 વાર પૂછવું પડે છે કે બીજે ક્યાંય જવું છે ભાઈ. વાર્તા અમદાવાદથી સ્ટાર્ટ થઈ, એટલે મને એમ કે અરે યાર હૈદરાબાદ તો લઈ જા એટલીસ્ટ. એટલે કોઈ આમ અમદાવાદની બહાર આમ સિદ્ધપુર પણ જાય ને તો મને એમ થાય કે હું ક્યાંક યુકેમાં શૂટ કરું છું. Also talking about your films, of course because of the pandemic a lot of things are affected, but what is the next year looking like? How is it going with your films, with everything else? My entire life में 21 would be my busiest year, ऐसा लग रहा है मुझे. क्योंकि आई एम गेटिंग नरेशन वीकली, 3 नरेशंस आई एम टेकिंग फॉर नाउ. सो और उसमें से लाइकिंग 1 और 2 फिल्म्स एटलीस्ट. तो अभी कैसे मैनेज करूँ नेक्स्ट ईयर मुझे नहीं पता है, बट प्लानिंग लॉट मैनी थिंग्स थ्रू इवेंट्स, थ्रू वेब सीरीज, फिल्म्स, प्रोडक्शन फिल्म, प्रोड्यूसिंग फिल्म्स, प्लस एक्टिंग, न्यू डायरेक्टर्स, कास्टिंग वर्क, सो मैनी थिंग आई एम डूइंग इन 21. Okay, so this is a personal question. This was on demand of we are doing this question only because of the female fan following you have. हाँ सिंगल. No, not single. किस तरह की लड़की चाहिए आपको? इस बारे में बात नहीं हुई है आज तक. लड़की अच्छी होनी चाहिए यार, और भी तो શું હોય ભાઈ આમાં. Of course, thanks. But what do you mean by अच्छी लड़की? मतलब એટલે હવે શું હોય યાર આમાં, એટલે ગુડ લુકિંગ શુડ બી ધ. No, do you really mean अच्छी लड़की is equal to परिणीति? અરે પરિણીતિ એ જ છે, દુનિયા એ જ છે. સમજો કે તમને પરિણીતિ ચોપરા જેવી છોકરી એવું હું કહી શકું એમ. એટલે બસ આમ એવું જ છે. મને તો જ ગમે એમ એના જેવી. But what do you know about પરિણીતિ? Like when it comes to see acting skills, so any work related thing, her choice of music, singing,
પ્લસ વર્કોહોલિક યાર, સતત કામ કરતા રહેવું લાઈફમાં, કંઈક ગોલ અચીવમેન્ટ્સ આવું કંઈક હોય લાઈફમાં તો મજા આવે. અને એકલો માણસ વર્કોહોલિક હોય તો મજા નથી. સેકન્ડ જે પણ હોય વ્યક્તિ એ પણ થોડું આમ વર્કોહોલિક હોય તો વાંધો ના આવે, આમ મજા આવે એવું. Girls, do listen to it. You guys have to be really workaholic. Get out of your houses. Don't stay home anymore. હા, અને કુકિંગ મને પણ આવડે છે અને એમને આવડે તો સારું બને જમવાનું એમ. બીજું તો શું હોય હવે, બીજું ખાવાનું અને ફરવાનું બસ. હા, હોબી ઓફ ટ્રાવેલિંગ ઓફકોર્સ. Yes. So she should be a travelaholic as well. હા, પછી બહુ નહીં, મહિનામાં 4 વાર બહાર જવાનું હોય તો પછી ખિસ્સું કપાઈ જાય. All right, cool. Okay, so tell me, there are a lot of memes on you. So do you read all of them? Do you see? And तुम ऐसा मतलब ऐसी पूरी आफ्टरनून ऐसा हंस के निकाल? हाँ हाँ, बहुत बार ऐसा हुआ है. पर એક મીમ બહુ ગજબ હતી જે સૌથી વધારે મને મજા પડી છે. સો એક આમ કેનાલ છે, બાજુમાં એક ગાડી ઊભી છે, ગાડીમાંથી એક છોકરી ઉતરે છે, એ પરિણીતિ ચોપરા છે એવું લખેલું છે, બરાબર. અને હું ગટરમાં સૂતો છું कि परिणीति चोपड़ा पर बहुत सारी कमेंट करने के बाद हुआ है ये मीम, ऐसा था. शी इज़ अवॉइडिंग मी एंड आई एम नॉट लुकिंग एट परिणीति चोपड़ा. मैं गटर में छुप गया हूँ तो अरे यार आ बहुत गजब बनाया है. But do you also share them? Because yeah, lot many times यार. Because I see a lot of the Q&A that you do on Instagram. Now that Q&A is very interesting and very humorous. Not because of the questions they ask, because of the answers you give. लाते कहाँ से है सर आप ये? સો મતલબ નેચરલી નીકળી જાય છે મારાથી. જો કોઈ વાત કરતું હોય ને કે ભાઈ શું છે નવું, મેં કીધું આજે જ શર્ટ લીધો એમ. કે શું છે નવું, ઉनको ऐसा पूछना है कि क्या है नई फिल्म तो કે મેં આજે જ શર્ટ લીધો એમ, એવું એકદમ રેગ્યુલરલી. તો એવા બધા બહુ ક્વેશ્ચન્સ થયા છે, ક્વેશ્ચન આન્સર, કે જેના મેં જવાબો આપ્યા હોય એમ. Correct. Also, this is one question that I forgot to ask during the whole thing. You achieved a lot, you are a superstar of this industry and everything. आसपास के लोग भी हैं, जहाँ रहते हैं आप, वहाँ के लोग भी जानते हैं कि अरे भैया ये मल्हार का घर है, और या मतलब जानता है. सो रिलेटिव्स होते हैं, दोस्त होते हैं, उनके फैंस मतलब उनके फ्रेंड्स तुम्हारे फैंस होते हैं. सो यू नो ऐसा कभी लगा है कि उन लोगों ने टेकन फॉर ग्रांटेड, अच्छा मल्हार ये तो मेरा दोस्त है, ला अभी बात. बहुत बार. और मैं वैसे ही रखता हूँ, मतलब कि हाँ हाँ એમાં શું છે એમ. તો મારા મામાનો એક દિવસ મને ફોન આવ્યો કે આ મેં એનું કીધું ને કે મારો ભાણો છે, તો મને કે ખરેખર એવું પૂછે છે, તું વાત કરી લે ને. બોલો હા ભાઈ ખરેખર હું એમનો ભાણો જ છું, મલ્હાર બોલું છું. नहीं, बट कभी ऐसा इरिटेट हो गए हो कि यार ये अभी नहीं होना चाहिए था, यू कुड हैव डन दिस लेटर? होता है पर चलता है, मतलब आई एम हैबिचुएटेड बाय इट, क्योंकि दोस्त और रिलेटिव्स बहुत नॉर्मली ले रहे हैं ये चीज़ को, और वही बेस्ट चीज़ है. ऐसा So we do a lot of, you do a lot of Instagram live, and especially lockdown के वक्त आपने तो मतलब ऐसा सीरीज ही कर दिया था हर चीज. आर्ट टू आर्टिस्ट. I know, yes. So उसमें there are a lot of artists. I think those are underplayed or whatsoever. But then you know you get them, you give them a platform or whatsoever. So वो किस उस पे मतलब किस बेसिस पे या किस मेरिट पे आप उन लोगों को अपने साथ लाइव लेके आते हैं, या आप कैसे प्लान करते हैं ये पूरा का पूरा? सी आई ऑलवेज लव टू सर्च अ न्यू टैलेंट जो किधर और जगह पे है. तो मैंने मेरा म्यूज़िक इज़ माई लव, सो मैं बहुत सुनता हूँ. तो आई लव टू डू रिसर्च ऑन म्यूज़िक थिंग्स, यू नो, कि ये यहाँ का सिंगर है, ये वहाँ का सिंगर है. तो फिर मैं उनको ढूंढता हूँ, उनके साथ बात करता हूँ, फिर उनको समझाता हूँ कि ऐसा कुछ मैं लाइव सोच रहा हूँ, हम क्वेश्चन आंसर करेंगे और आप कंटिन्यूसली गाना गाएंगे, 55-58 मिनट का ये रहेगा, ये वो. सो दैट वाज माय थॉट एंड आई डिड इट. तो बहुत रिस्पॉन्स अच्छा आया. एंड देन अमित त्रिवेदी के साथ मेरा लाइव हुआ. देन आनंद तिवारी इज़ द डायरेक्टर ऑफ बंदिश पंडित, उनके साथ मेरा लाइव हुआ. सो आफ्टर दैट वो बहुत बड़ी चीज़ हो गई डूइंग लाइव, और उनके फॉलोअर्स बढ़े, उनको प्रोजेक्ट्स मिलने लगे, तो दे वर हैप्पी. तो उनके मैसेज आते हैं, तो आई फील गुड कि इट्स अ गुड इनिशिएटिव दैट पीपल आर गोइंग बिहाइंड द न्यू म्यूज़िक, न्यू सर्च. सो मज़ा आया. Nice. We are talking about the struggle. We are talking about कि ये लोग underplayed हैं. You coming from an industry where you've struggled a lot being in Mumbai and everything else for I think 9 years, 10 years. So now that you're here, you're doing a casting thing. So what is that one thing that you would want to tell all the youngsters, because they are only looking at Mumbai as their destination कि जहाँ उनका career हो पाएगा. So what do you think are the opportunities in Gujarat for their career, or for acting, for producing, or for directing, or for anything in film industry? See, always I feel कि you have to go from the ground level, you know, कि तुम पहले नीचे से चालू करो. अगर
મારે એક્ટિંગમાં આવવું છે તો હું પહેલાં થોડું ઘણું એક્ટિંગ વિશે જાણું શીખું પછી હું થિયેટર કરું. ઇટ ઇઝ અ લાઈફ પેશન્સ चाहिए बहुत इसमें. તો મને એવું લાગે છે કે યાર આ પેશન્સ છે ને એ રાખતા પહેલાં શીખવું પડે. આઈ નો ધ પેન્ડેમિક હેઝ બહુ બધી પ્રશ્નો છે લાઈફમાં, બહુ બધી સ્ટ્રગલ છે, બહુ બધી મહેનત છે, બટ તમારી પેશન જો ક્લિયર છે કે યાર કરવી જ છે આપણે એક્ટિંગને આ જ ફિલ્ડમાં જવું છે તો પહેલાં તો પોતાના પર બહુ વિશ્વાસ હોવો જરૂરી છે કે અને સેલ્ફ જજમેंटल इज़ द मेन थिंग इन दिस फील्ड. इफ़ आई डू बैड एक्टिंग ऑन स्क्रीन मुझे पता चल जाता है कि मैंने बुरा किया है. सो स्टिल आई रीड माई स्क्रिप्ट, स्टिल आई रीड माई थिंग्स. अभी मैं डायरेक्टर के साथ बात करता हूँ, 2 घंटा डिस्कस करता हूँ कि મને આવું લાગે છે, હું આવું કરું તેવું કરું. આઈ સ્ટીલ ડુ વર્કશોપ બિફોર ધ ફિલ્મ. એવરીથિંગ ઇઝ સ્ટીલ નીડેડ ટી ધ લાસ્ટ બ્રેથ યુ નો. કે જે લોકો પણ નવા છે, જે લોકોને આ ફિલ્ડમાં આવવું છે, એમને એટલું જ મારે કહેવું છે કે યુ હેવ ટુ બી વેરી શાર્પ અબાઉટ વોટ યુ વોન્ટ ટુ ડુ. અને બીજું કે પેશન્સ બહુ જરૂરી છે અને જો એક્ટિંગ કરવી છે તો થિયેટરનો એક્સપિરિયન્સ બહુ જરૂરી છે. થોડું ઘણું બેઝિક લેવલથી શીખી અને પછી આગળ વધવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. Talking about your popularity, your fan following, everything, you've almost ऐसा लगता है कि you've arrived kind of a thing right now. कभी कभी लगता है ऐसा. मतलब अब लगता है कि मतलब you know जीवन में कुछ किया है and you know this is that. So after છેલ્લો દિવસ I did a promotion for થઈ જશે. Then it happened क्योंकि यार फुल जैम पैक ऑडियंस, मतलब कितने लोग आ रहे थे प्रमोशन में. ऐसा ऑडियंस में प्रमोशन में इतने लोग देखने, मतलब मेरे लिए तो ऐसा था कि ओ माय गॉड क्या हो रहा है ऐसा. सो फिर बाउंसर लग रहे तुमको, गाड़ी लेने आती है, ये सारी चीज़ें कभी सुनी नहीं थी हमने ऐसा કે ભાઈ તમને ઇવેન્ટમાં ગાડી લેવા આવશે, પ્રમોશનમાં ગાડી લેવા આવશે. મને કે અરે યાર આ બધું શું છે એમ. સો એટ ધ ટાઈમ આઈ ફેલ્ટ કે લોકોને બહુ ગમી રહ્યો છું હું, સો રિલેટેબલ થઈ ગયો છું હું રાધર એમ. ત્યારે થોડું નવું નવું લાગતું હતું પણ એ વખતે મને એવું લાગ્યું કે લોકોને મજા પડી ગઈ છે કે મેં એક ગુજરાતી ફિલ્મ કરી છે અને લોકોને ખૂબ ગમી છે. પીપલ આર એન્જોઈંગ, સ્ટીલ લોકોને યાદ છે આવું બધું. સો મજા આવી ગઈ એમ. સો એ સમયે એવું લાગ્યું કે બરાબર એક્સપિરિયન્સ છે. बट सिंस द टाइम यू बिन ऑल पॉपुलर एंड एवरीथिंग, और जो पहले मल्हार था जो कभी भी बाहर निकल जाता था और जैसे आप कह रहे हैं कि कोई पहचानने वाला नहीं होता था, सो व्हाट डू यू मिस फ्रॉम देन एंड नाउ? मतलब क्या था वो जो पुराना जो तुम अभी भी करना चाहोगे बट नहीं कर सकते कि भैया भीड़ हो जाएगी अब यहाँ पे मैंने ऐसा. હા, એટલે અમે ચાની કીટલી પર બેસતા હતા. હવે નાવ ઇટ હેઝ કેફે. ચાની કીટલી થઈ ગઈ છે કેફે. સો હું ઘણીવાર એવું કહું કે જ્યાં રોજ જતા હતા ત્યાં કોકવાર જવાનું થાય છે અને જ્યાં કોકવાર જતા હતા ત્યાં રોજ જવાનું થઈ ગયું છે. સો આટલો મોટો એક ડિફરન્સ આવ્યો છે. અને હવે એવું છે કે આઈ મિસ સો મેની થિંગ્સ યાર. હું મારા ફ્રેન્ડ્સને રોજ મળતો હતો જે હવે નથી મળાતું. થોડો ઘણો કેલ્ક્યુલેટિવ થઈ ગયો ફોર અ લાઈફ જે હું ક્યારેય હતો નહીં એમ. બધું એકદમ રેગ્યુલર બધું મસ્ત ચાલતું જ હતું ને એવું બધું એમ. સો બહુ બધું આમ સારું સારું પહેરવું ને સારું આમ જ મસ્ત જ લાગવા જોઈએ ને આવું બધું એક આખો માઇન્ડસેટ ક્રિએટ થયો જે બધું પહેલાં કંઈ હતું ને એમ. અને હજી પણ એવું નથી પણ બેઝિકલી આમ એ બધું બહુ મિસ થયું મને કે જે હું એકદમ ઇઝમાં રહેતો હતો ને એ થોડું હવે કોન્સન્ટ્રેશનથી ચાલવા લાગ્યો એમ એવું છે. Okay, so there have been a lot of films you've done. I don't know the count anymore. Tell me the count. That 15. So 15 films. So 15 films, one film that you regret doing completely. દુનિયાદારી. Okay, why? નહીં મજા આવી યાર. એટલે એમ એટલે મને એવું હતું એ ફિલ્મ ઇટ વોઝ અ મરાઠી રીમેક. सो बेस्ट प्रोड्यूसर आई हैव मेट, लाइक इतने अच्छे प्रोड्यूसर्स मैंने कभी नहीं देखे. સો બધું બહુ મહેનત કરી, બહુ આમ કર્યું, દોડા ધક્કા કર્યા, દિવસોના કલાકો શૂટિંગ ને આ તે. પણ પછી વાઇલ ડુઈંગ આઈ ફેલ્ટ ઇટ કે યાર ઇટ ઇઝ અ રોંગ થિંગ વિચ આઈ હેવ સિલેક્ટેડ. સો રિગ્રેટ એનો જ છે કે એ ફિલ્મ ના કરી હોત ને તો બહુ વધારે ફરક ના પડતો, પણ કરી છે ને તો વધારે ફરક પડ્યો છે યુ નો. સો ઇન ધ પ્રીમિયર ઇવન વાઇલ શૂટિંગ ઓલ્સો આઈ ફેલ્ટ કે સમથિંગ ઇઝ ગોઈંગ ઇન અ રોંગ વે. અને પ્રીમિયરમાં તો હું થ્રુ થઈ ગયો છું કે આ વાટ લાગી જશે, છોડ દો એમ. આ ગઈ આપણા હાથમાંથી આ ફિલ્મ એમ. અને આઈ કુડન્ટ સ્લીપ ફોર 3 days. Oh my God. આવું મેં નહોતું વિચાર્યું કે આટલું બધું આમ ધો આઈ વોઝ વર્કિંગ ઇન અધર ફિલ્મ્સ ઓલ્સો, પણ મને એવું થયું કે ખોટું થઈ ગયું એમ. રિગ્રેટ મારી આ એ જ વસ્તુનો છે. But you knew that it will be a... Yeah, disaster. Proper disaster, not a flop. It is a proper disaster. Okay, all right. मल्हार, so this is called सच बोल. So सच मतलब सच्चाई के रिलेटेड थोड़े क्वेश्चंस हैं कि जो भी क्वेश्चंस है उसका सच जवाब दीजिएगा. ऑल्सो दिस इज कॉल्ड बोल, सो BOWL बोल. So it is a pun here. So you have to, there are 5 chits, you have to pick up any 3 and you have to answer them. So one by one. Yeah, one by one.
ક્વેશ્ચન દેખાય એવા રાખ્યા તો સારું થાતે પણ હવે લાસ્ટ ટાઈમ મેં કોને લટકાવ્યા અને કયા કામ માટે એટલે એક રેકોર્ડિંગ મારે કરવાનું હતું અને હું 5 વખત કરીને આવેલો એનું એ જ રેકોર્ડિંગ. તો મને એમ થયું કે હવે થઈ ગયું છે, તમે આમાંથી જ વાપરી લો ભાઈ. હું બરોડામાં શૂટિંગ કરું છું, વારે આવું છું. એટલે પછી મેં એવું કીધું કે હું આવવાનું જ નથી અમદાવાદ. 6 મહિના હું બીજે બહારગામ શૂટિંગ કરું છું, એટલે તમે સ્ટુડિયોવાળાને ના પાડી દો. સો દેટ વોઝ અ ટાઈમ જે મેં એવું કીધું કે લટકાવ્યા. પણ આફ્ટર ડુઈંગ 5 ટાઈમ્સ પણ મેં લટકાવ્યા એમને કે ભાઈ નહીં થાય હવે, આઈ એમ ટાયર્ડ ડુઈંગ ધ સેમ રેકોર્ડિંગ. You can pick up all 5 also. We are fine. કોઈને પૈસા આપવાના બાકી છે ઘણા લોકો ભાઈ, દેવું છે બહુ લોકોને આપવાના બાકી છે. ये काहे के पैसे बाकी हैं सर? અરે કંઈક વસ્તુ મંગાવી હોય તો એણે મંગાવી લીધી હોય એને. દર્શની ઇઝ માય ચાઇલ્ડ મતલબ સ્કૂલ ફ્રેન્ડ जिनके बारे में बहुत लोगों को पता है वैसे, पर એને મારો ઉધારીનો ભાઈ મારી બહેનપણી છે એવું કે ભાઈ પેલા આપી દેજે ને જરા એમ, પછી હું તને આપું છું એમ. એટલે એ બધા વધતા જ જાય છે. મેં એને પૂરા નથી કર્યા પૈસા. અને બાકી તો ઘણા બધા લોકોને આપવાના બાકી હશે અંદર. આમ તો લેવાના બાકી છે ને આપવાના બાકી છે. એટલે આમાં લેવાવાના વધારે છે પણ અત્યારે આપવાના રાખીએ. Okay. Weirdest and inappropriate thing a fan has done. Oh. Inappropriate thing fan has done જેમાં તો કંઈ આખું ઇંગ્લિશમાં લાંબા મેસેજ કરે જેમાં હું કાચું છું બેઝિકલી. અને પછી એમનું ઇંગ્લિશ પણ ખોટું પડે એમ. એટલે 2 જણા એટલા અટવાય કે આનો મારે એકચ્યુઅલ શું જવાબ આપવાનો. એટલે આઈ ઓલવેઝ પ્રિફર કે જે લોકો જેમને જે લેંગ્વેજ આવડે છે એ પ્રોપર આવડે એમ, અને એમાં લખી દે, આપણને કંઈ વાંધો નથી એમ. So you pick up and I'll say. Okay, but then 3 हो चुके हैं. So do you want to use? કરી જ નાખીએ ને 5 આજે પૂરા જ કરી નાખીએ. કોઈની પાસે પૈસા લેવાના બાકી જ છે. लिस्ट होगी ना? बहुत लंबी लिस्ट है, इतना लंबा. मतलब लॉकडाउनથી પહેલાંથી લેવાના બાકી છે લગભગ. લેવામાં એકાદી ગાડી આવી જાય એમ, એટલા પૈસા લેવાના બાકી છે. कौन सी गाड़ी? वो भी मैटर करती है. છોડો ચાલશે, એનું આપણે ચર્ચા નથી કરવી. પણ લોકો પાસે લેવાના બાકી છે. ઘણા લોકો સામેથી બિચારા કહી પણ દે છે કે ભાઈ તારે જોઈતા હોય તારે લઈ લેજે. પણ આપણને એવું થાય કે હમણાં લઈ લઈશું તો વપરાઈ જશે, તો રાગ તારી જોડે. પણ આવું બધું છે, લેવાના તો બહુ બધા બાકી છે. Okay, last. વોટ આર યોર ચીટ ડેઝ? એટલે મારા ચીટ ડેઝ For diet. કંઈ નહીં. ચીટ ડેઝ તો યાર હવે કેવું છે કે બહુ રેગ્યુલર વસ્તુ થઈ ગઈ છે. એટલે ઇટ્સ અ રેગ્યુલર ચીટ ડેઝ સમટાઈમ્સ. પણ ચીટ ડેઝમાં મને બધું જ ખાવું ગમે છે. એટલે હું કશું બી ખાઈ લઉં એમ એવું, અને મજા કરું. સાઉથ ઇન્ડિયન વુડ બી ધ પ્રિફરેબલ થિંગ જેમાં હું ચીટ ડે કરું. Nice. Thank you so much, Malhar, for all the time. It was amazing having you here. Oh, please. No pleasure. અને બહુ જ મજા આવી છે. અને દીપાલી, ઇટ વોઝ અ વન્ડરફુલ ઇન્ટરવ્યૂ ઓલ્સો. તમને પણ આ વિડીયો 100% જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. Tell me, how was your lockdown? Feel like Those things that no one knows about you. talk about it. Something about Parthiv. He is what he is. He will not be something else in front of me and something else in front of you. वो जो है वो है. So I tell him, हाँ मैं जब तुम्हारी एज की होंगी तब तो मैं तुमसे भी ज्यादा आगे होंगी. Okay. But માસી તું કેમ આવું કરે? તારું પ્લાનિંગ નથી. અને I'm like, ના પણ પાર્થિવ તું નથી, તને નથી ખબર પડતી, you know, so it's very like